રાજકારણમાં બતાવવાના જુદા અને ચાવવાના જુદા હોય તેવું આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર પર આરોપ લાગે છે. બંધારણ અને કાયદાની દુહાઈ દેતા ફરતા આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે પ્રતિષ્ઠિત મીડિયા પંજાબ કેસરી ગ્રુપને ગેરબંધારણીય રીતે દરોડા કરી પરેશાન કરવાનું શરૂ કર્યાના આરોપ સામે આવ્યા છે. પંજાબ કેસરીના કહેવા મુજબ સરકારને તેમનો અહેવાલ પસંદ નહીં આવતા હવે તેમનું ગળું ઘૂંટવાની આ પ્રક્રિયા આમ આદમી પાર્ટીની સરકારે હાથ ધરી છે. આરોપ છે કે આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે ગંભીર રીતે એક બાદ એક એજન્સીઓ દ્વારા તેમના પ્રેસ અને માલિકના વ્યવસાયો પર અચાનક દરોડા પાડવાનું શરૂ કરાવ્યું અને હેરાનગતિ શરૂ કરી છે. વિગતે વાત કરીએ, પંજાબ કેસરીએ પંજાબના ગવર્નરને લખેલા એ પત્રની જેમાં આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર પર પત્રકારત્વના ગળું ઘૂંટવાના ગંભીર પ્રયાસના આરોપ લાગ્યા છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટીના નેતાઓ ફાંકા ફોજદારી કરતા ફરતા હોય છે કે સરકાર કાયદો અને બંધારણથી ઉપરવટ જાય છે અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ ક્યારેક તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમની ટ્રોલ સેના મીડિયા જો તેમનું સારું બતાવવાના બદલે સાચું બતાવે ત્યારે દેકારો મચાવી પેઇડ મીડિયાનો હવાલો આપી આરોપ લગાવતા ફરવા લાગે છે. પરંતુ પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે, આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી છે, ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર શું કરે છે અને કેવા આરોપ લાગ્યા છે એમના પર સાંભળો. પંજાબ કેસરી વર્ષ 1965થી કાર્યરત એક મીડિયા સંસ્થા છે જેમણે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને તારીખ 15 જાન્યુઆરી 2026ના રોજ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે પંજાબ સરકાર પ્રેસને ડરાવવા ધમકાવવા માટે સ્પેસિફિક રીતે પંજાબ કેસરી ગ્રુપને ટાર્ગેટ કરી રહી છે. એમણે એવું કહ્યું છે કે 31 ઓક્ટોબર 2025ના રોજ પ્રકાશિત એક સમાચારથી આ ઘટનાની શરૂઆત થાય છે જેમાં વિપક્ષે પંજાબ સરકાર પર લગાવેલા ગંભીર આરોપનો બેલેન્સ એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 2 નવેમ્બર 2025ના રોજથી પંજાબ સરકારે તેમને મળતી તમામ સરકારી જાહેરાતો પર રોક લગાવી દીધી. જ્યારે કે અખબાર પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષામાં સૌથી વધારે વેચાતું અખબાર છે, છતાં જાહેરાત કિન્નાખોરી રાખી અને પંજાબની આમ આદમી પાર્ટી સરકારે બંધ કરી દીધી. આથી આગળ તેમણે કહ્યું છે કે પંજાબ કેસરી ગ્રુપના પ્રમોટર સહિતના લોકોના વ્યવસાયો પર હુમલા થયા, જેમાં તારીખ 11 જાન્યુઆરીએ ફૂડ વિભાગ જાલંધરની પાર્ક પ્લાઝા હોટલ પર દરોડો કરે છે. પછી 12 જાન્યુઆરીના રોજ ચોપરા હોટલમાં જીએસટીનો દરોડો થાય છે. એ જ દિવસે એક્સાઇઝ વિભાગ પણ દરોડો પાડે છે. એ જ દિવસે 12 જાન્યુઆરીના રોજ જ ફેક્ટરી વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર લુધિયાણા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસ પર દરોડો કરે છે અને ત્યારે જ જાલંધરમાં પણ પ્રેસ પર દરોડો કરવામાં આવે છે. બીજા દિવસે 13 તારીખે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવે છે, જાલંધરની ચોપરા હોટલમાં દરોડો કરે છે અને એ જ 13 જાન્યુઆરીએ હોટલનું લાયસન્સ રદ કરવા શોકોઝની એક નોટિસ આપવામાં આવે છે અને પછી બીજા દિવસે 14 જાન્યુઆરીએ એક્સાઇઝ વિભાગ હોટલનું લાયસન્સ રદ કરી નાખે છે. હજુ આગળ બાકી હતું તો વીજળીનું કનેક્શન પણ કાપી નાખવાનો આરોપ લાગ્યો છે. પછી પ્રિન્ટિંગ પ્રેસ પર 15 તારીખે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો દરોડો પડે છે. આમ આટલા દરોડાની અચાનક સરકારી કાર્યવાહી અને જાહેરાત બંધ કરી પંજાબ કેસરીનું કહેવું છે કે સરકાર તેમનું મોં બંધ કરવા માટે પ્રતાડિત કરી રહી છે, બંધારણનું હનન પંજાબ સરકાર કરી રહી છે. હવે વિચારો કે હોટલમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગયું, શું ફેક્ટરીઓ અને કારખાનાઓમાં પંજાબમાં કંઈ દેખાતું નહીં હોય એ બોર્ડને? માની લઈએ કે સરકારે સાચી કાર્યવાહી કરી, મીડિયા સામે ખાર રાખીને કાર્યવાહી નથી કરી, તો પછી અચાનક આટલા બધા વિભાગને આટલા બધા લાઇનબદ્ધ દરોડા પડે એ વાત કેમ ગળે ઉતરે? આ ઘટનાઓ બાદ પંજાબ કેસરી ગ્રુપે કંટાળીને રાજ્યપાલને રજૂઆત કરી છે અને અરજ કરી છે કે પંજાબ સરકાર પ્રેસની સ્વતંત્રતાને નજીકમાં આવતી ચૂંટણી પહેલાં હણવાનો પ્રયત્ન કરી રહી છે, માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તો શું પંજાબની આમ આદમી પાર્ટી સરકાર ચૂંટણી પહેલાં પંજાબ કેસરીથી ડરી ગઈ છે અને માટે આવું હિન્દ કૃત્ય કરી રહી હશે? એવો સવાલ હાલ લોકોને થઈ રહ્યો છે. પરંતુ અગત્યની વાત છે કે શું ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં સરકારો પર આમ આદમી પાર્ટીના નેતાઓ કાયદાની અને બંધારણની દુહાઈ દઈ માછલા ધોતા હોય છે, એ નેતાઓ આજે એમને જ સરકારની સામે આવા આરોપ લાગ્યા છે એ મામલે અવાજ ઉઠાવશે, પ્રેસની સ્વતંત્રતા માટે બોલશે કે પછી તેઓ પણ આ તમાશો જોયા કરશે? એટલે જ મેં અગાઉ કહ્યું કે બતાવવાના રાજકારણના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે એવું લાગે છે. નાગરિકો ભાજપ, કોંગ્રેસ કે આપની અંધભક્તિ કરતા હોય તો તેને આ ઘટના પરથી સમજવું જોઈએ કે સરકાર કોઈ પણ પક્ષની હોય એ સત્તા બચાવવા માટે નાગરિકોના અને મીડિયાના અધિકારોનું હનન કરે એવો ઇતિહાસ રહ્યો છે. ત્યારે તેમણે પક્ષથી આગળ વિચારી પાર્ટીને સવાલ કરવા જોઈએ અને અધિકારીઓની કાર્યવાહી સામે સવાલ કરવા જોઈએ પાર્ટીઓને અને આપણા અધિકારોના રક્ષણ માટે પોતાનો અવાજ બનાવવો જોઈએ પાર્ટીમાં પણ. કારણ કે પાર્ટી કોઈ પણ સરકારની હોય કે કોઈ પણ સરકારની પાર્ટી ન હોય તો પાર્ટીની સરકાર હોય કે જે કંઈ પણ સમજો, કારણ કે હવે તો પાર્ટી અને સરકારની વચ્ચે પણ તફાવત કરવો ઘણી વખત અઘરું થઈ જાય છે. એ પ્રકારનું પણ એક પાર્ટીનું રાજકારણ ચાલે છે.
તો આ બધી જ જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અવાજ ઉઠાવવો જોઈએ જ્યારે પ્રેસ ફ્રીડમની વાત આવે, નાગરિકોના અધિકારની વાત આવે કે બંધારણના હનનના આરોપ લાગે. જોઈએ હવે શું થાય છે. આ મામલે પંજાબ સરકાર તો ઘેરાયેલી છે પત્રકારત્વના ગળા ઘૂંટવાના આ હિન્દ પ્રયાસના મામલે. જોઈએ હવે આગળના મામલામાં શું નિર્ણય આવે છે. દરેક અપડેટ આપને સુધી પહોંચાડતો રહીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.